આજનો પ્રસાદ છે ખીચડી, પાલકની ભાજી, બાજરાના રોટલા, જાંબુ અને કોબી મરચાં સંભારો ને છાશ કેમ નથી લીધી? હમણાં કાઢશે. આજનો પ્રસાદ છે હેતના જન્મદિવસ નિમિત્તે. હેતના જન્મદિવસ નિમિત્તે આજનો પ્રસાદ છે અને હસ્તે અમારે જીજ્ઞાબેન છે રાજકોટથી. મજા આવી જશે ને આવું જમવાની. કેટલા દી ત્યાં ઓલું જમતા તક લે ને. બેન કી બોલાય તો 2 જાંબુ ખાઈ જવાની. કાઈ નહીં હાલ. स्वामीनारायण जय स्वामीनारायण सभी को. इसने हाँ दियो भूंगड़ा दे. इसने कंठी पहन ली जो दीदी ये कंठी पहनी जो मैं भी आप ही लोग के साथ रहूंगी है ना. और एक टाइम पे ऐसा ही मैं भी अपने यहाँ पे खोलूंगी एनजीओ. सरस सरस गुड गुड. सेवा करने की भगवान नारायण के नाम से है ना. नारायण को रखेगी ना. रखा तो है. नहीं ये नहीं, सुन मेरी बात. नारायण की पत्नी कौन है? हाँ तो तुझे लक्ष्मी भगवान देगा तो तू सेवा करेगी ना, है ना. શું થયું એમાં પડ્યા? પ્રસંગ બહુ મસ્ત રહ્યો, બહુ એટલે બહુ મસ્ત રહ્યો. અને કાલે શશીભાઈ આવ્યા, શશી પારેખ. કાલે બધાને બહુ મોજ કરાવી દીધી. એટલું બધાને આનંદ થયો કે દેશ વિદેશથી બધાને આનંદ થયો. શશીભાઈ માટે શબ્દ નથી. એટલે બધા દેશ વિદેશથી બધાને બહુ જ આનંદ થયો. અને શશીભાઈનો પ્રોગ્રામ કોઈને વિદેશમાં રાખવો હોય તો મને કોન્ટેક કરજો. એના માટે આપણે લાઈવ થાશું પાછા. કેટલા વાગ્યા સુધી? તોય હજી તમારે શું નહોતું? બહુ મજા આવી. તમને કાલે કેવી મજા આવી? તમને આટલી લાઈફમાં જિંદગીમાં ક્યારે મજા આવી હતી? આવો પ્રોગ્રામ ક્યારેય તમે ગયા હતા ક્યાંય? મજા આવી? તમને મજા આવી? મને મજા આવી. જે રહી ગયા એને શું ન મજા આવે? હે વર્ષે એકવાર કરવો પડે. મજા આવે. વર્ષે એકવાર ગોઠવશું. બધા મહેમાન આવવાના હોય ને ત્યારે. આજે તમને મજા આવી? મને તો અહીં નહીં રહ્યો મજા આવે. આ તે આવ આ અવાજ બેસી ગયા બધાના. કા બધાના બેસી ગયા બધાના. જો આજે છે ને હેતનો જન્મદિવસ છે. કોનો? રાજકોટ થી. ક્યાંથી? તો હેતને હેપી બર્થડે કહી દો. પછી હું હસ્તે કોના તરફથી છે? માતા પિતાની સેવા કરો, જન્મદિવસના અભિનંદન. ગુરુની આજ્ઞા ધીરે ધરો, જન્મદિવસના
ગયો ગુજરાતી. આજે જો હેતના જન્મદિવસ નિમિત્તે જીજ્ઞાબેને પ્રસાદ આપ્યો છે, તો જીજ્ઞાબેનને થેન્ક યુ કહી દો. જય બોલો. ચાલો, સ્વામિનારાયણ ભગવાનની જય. બહુ ભૂખ લાગી ગઈ. મહારાજની જય. લક્ષ્મીનારાયણ દેવની જય. નારાયણ દેવની જય. મહારાજની જય. માતની જય. રામૈયાની જય. अपने माता પિતાની જય. દાદાશ્રીની જય. હે મહારાજ, જમવા પધારો. અમને આટલું અન્ન મળ્યું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. હે મહારાજ, સાથે રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાને થેન્ક યુ, દાદાશ્રીને થેન્ક યુ. તું समझी क्या बोली? भगवान ने थैंक यू, दाताश्री ने थैंक यू. और आगे क्या बोली? ए भगवान, महाराज એટલે ભગવાન, એ અમારી રક્ષા કરના, સાથે રહેના, ऐसा बोल. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું ભાઈ મોનિટર ગયા તા ઓલી આ હોળીની વાઈડ હોય ને એમાં. હમણાં જ મેં ફોન કર્યો. મેં કાલ સ્કૂલે નથી જવાનું કેમ કે સરે કીધું તું રજા પડશે, 9માં છે તે એક્ઝામ નહીં દેવા દે. પછી તો કે મારે નથી ભણવું. ઓમે ઈ નથી જ ભણવાની, પરાણ ભણાવીશ. મેં કીધું પણ 2 પદ 9 પદ ન ભણવું હોય કાંઈ નહીં, 2 મહિના પૂરા કરીને પરીક્ષા દેવાય ને. આખું મહિનો ભણી છે, હવે ન ભણે તો આપણે શું કરી. ફોન મેં તો કર્યો. એના ઓલું હોળીમાં વાઈડ હોય ને, એને લગ્ન જેવું હોય ને, એને મામાના છોકરાને કોકનું હતું એટલે એની મમ્મી કે તેડી જાય. મેં તેડી જાઉં, આપણે ના ન પડે. કવિતાબેન તો ના જ પાડતા. મેં કે જવા દો પ્રસંગ એ તો કે હવે નથી ભણવું. પછી નો એમ નહીં 2 મહિના હાટું બગાડવાનું. તો મેં કે સામાન લઈ જાવ ન ભણવું મારે પરાણ ભણાવવા જ નથી. ઓમે એને નહોતું જ ભણવું. આ વર પૂરું માન કરાવવું. આ જો આ છોકરીઓ નહીં ધડ નથી થતી, નહીતર ઝઘડા આ ઠાકી જાય સેવા વાળા. તમારે બે નહીં ભણવાનું ક્યાંય ગઈ. તારે ને તારે ભણવાનું ધ્યાન રાખજો, નહીતર આવતા વર્ષે એડમિશન કેન્સલ થઈ જાય. હું શું કહું, ભલા 10 છોકરીઓ છે પણ મારે એને ભણાવ્યું છે. ખાઈ પીને જલસા નહીં. શું કહું, નવા એડમિશન ઘણાય આવવાના જ. ભણવું હોય ને એના માટે જ આ જગ્યા છે. શું તમને બધાય લાડ લડાવીશ, પણ ભણવાનું બસ. ભણ્યા વગર જિંદગીમાં કાંઈ નથી. જો કલમ હોય ને, આપણે હાથમાં પેન હોય ને, તો એનાથી આપણે બધાને પહોંચી શકીશું. એટલે તમને બેયને ખાસ કહું છું, તમે 3 હતી એમાંથી હવે 2 છો. હજી એનું કાંઈ નક્કી નથી આવે હું. સ્કૂલે તમારે 3ની જ ફરિયાદ હોય છે. સાક્ષી ક્યાં મોટી? આ 3ને શું કહેતા હોય સર? અહીંયા આવ. હા લઈ લે પેલા લઈ લે. બંધ કર અવાજ આતા. શું કે પાસ થાય કે ન થાય મારી જવાબદારી નહીં, સરને કહી દીધું. એવું આ 3યનું. જો તમારા 3ના જ નામ આવે, માનસીન તમે 2, તો ભણવાનું છે. શું આ બસ. નહીતર આવતા વર્ષે હું એડમિશન નહીં આપું. એટલે અત્યારથી મહેનત કરવા માંડજો. બસ થાક લાગ્યો છે, બહુ જ થાક લાગ્યો છે. બહુ એટલે બહુ થાક લાગ્યો છે. થેન્ક યુ જીજ્ઞાબેન, અને હેપી બર્થડે હેતને. ભગવાન ખૂબ સુખી રાખે અને ભણી ગણીને ખૂબ હોશિયાર થાય. અમારી દીકરીઓ જો તમારે કોઈ પણનો જન્મદિવસ હોય તો નોટ કરજો. ઘણું જીવો કહે છે ને, માતા પિતાની સેવા કરો. એટલે અમારી દીકરીઓ આશીર્વાદ આપી જ દે છે. તમારી બર્થડેનું જમાડવા હોય તોય આશીર્વાદ આપી દે, અને કંઈ પણ તમારે બીજો શુભ અશુભ પ્રસંગ હોય તો દીકરીઓ પ્રાર્થના કરે.
એટલે આ કુંવારકાના દીકરીઓના આશીર્વાદ મળે ને જીવનમાં ક્યાંય તમે અટકો નહીં, એટલું યાદ રાખજો. અને આ દિલથી આશીર્વાદ દેતો. આને બીજી શું ખબર હોય કોણ હેત હોય, કોણ હશે, કેવો હશે, એને કંઈ જોયું નથી, પણ કેટલા આશીર્વાદ આપે. એટલે ભગવાનને પ્રાર્થના કરી કે હેતનું જીવન ખૂબ સરસ બને અને એના મમ્મી પપ્પાની સેવા કરે અને એક આદર્શ નાગરિક બને. તમારે પણ કોઈનો બર્થડે હોય, શુભ અશુભ પ્રસંગ હોય અને તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવું છે, તો મારો કોન્ટેક્ટ નંબર છે 981719 919 અને કોઈને એમ થાય કે હમણાં જો અમે આ એક્ઝામ પૂરી થાય ને, હું યાત્રા બધા બહારની લઈને જાઉં છું, પછી યાત્રા પૂરી થાય ને એટલે દીકરીઓને વેકેશન પડે ને એટલે બીજે જ દિવસે હરિદ્વાર નીકળું છું લઈને. પછી એમ થાય ને કે અમારે હરિદ્વારમાં દીકરીઓને જમાડવી છે ગોળણી, તો 1 મહિના પછી ત્યાર રહેજો. એટલે એમાં 15-20 દિવસ રોકાશું. જેનું પહેલાં નામ હશે એને પેલું બીજું એમ વેઇટિંગ હશે. પછી કહેતા નહીં કે અમારે જમાડવા હતા. કેમ કે તીર્થ સ્થાનનું અલગ સ્થાન હોય છે કે તીર્થ સ્થાનમાં કરેલું દાન અનંત ગણું ગણાતું હોય છે, અનંત ગણું એમ. અને એ તો પાછી મા ગંગાના સાનિધ્યમાં આ બધી દીકરીઓ જમે એટલે કેટલા મોટા ભાગ્ય કહેવાય. અત્યારે રાંડલમાંના ગીત ગાશું ને, રાતે ગાશું ને અમે. જાગરણ હોય પણ તમારે જાગવાનું, દીકરીઓને કોઈને નથી. શું મોઢું નહીં, આમ નહીં, ના નથી જાગવાનું, સ્કૂલે જવાનું જ કાલે. 2 દી મોજ કરી લીધી ને, ખાલી 2 ગીત ગાઈ ને ત્યાં સુધી બેસજો, પછી હું કીધા વગર વહી જાજો રૂમમાં, સુઈ જવાનું. શું હા રણજીતભાઈ, થાક છે જ. અને મારો કોન્ટેક્ટ નંબર છે, તમારે કોઈને દીકરીઓને શુભ અશુભ પ્રસંગ કાંઈ પણ હોય ને જમાડવું હોય તો મારો કોન્ટેક્ટ નંબર છે 981719 923 તો તમે જમાડી શકો છો. 38 જેને 48 હતી એમાંથી રાખતા 38 વૈધા છે. બીજાને રજા, અહીંના નિયમ પ્રમાણે નો રહે ને એટલે રજા. બસ હું ભલે 10 દીકરીઓને જ રાખું, પણ મારે છે ને મસ્તર ભણાવી છે અને એક આદર્શ નાગરિક બને અને એક આદર્શ સ્ત્રી બને. જે અત્યારે કહે ને કે દેખાદેખીના યુગમાં મારે એવી દીકરીઓ નથી બનાવી, મારે ભલે પાછલી સદીની બનાવી છે. એના વિચાર બધા 18મી સદીના હોવા જોઈએ. ભલે એ 22મી સદીમાં રહેતી હોય, 22મી સદીમાં રહેતી હોય ને એમાં એને કોમ્પ્યુટર ને એ બધું માસ્ટર માઇન્ડ પ્રમાણ હોવું જોઈએ, પણ વિચાર તો એના 18મી સદીના સંસ્કૃત જે આપણી ભારતીય સંસ્કૃતિ છે ને એના હોવા જોઈએ. એટલે મારી એવી દીકરીઓ 38 અત્યારે 38 દીકરીઓ છે. અને એની ફટાફટ કોમેન્ટ જઈને વચાતી નથી. દેવાંશીબેન ભટ્ટ, જય સ્વામિનારાયણ. હા મેહુલભાઈ, મારી જેમ નહીં, મારાથી વિશેષ. મારા જેવી જમામણ, મારા જેવી નહીં, મારાથી વિશેષ. ફેનીમાં બેઠી. ફેની આવતા વર્ષે ઘરે ભણવાનું કે અહીંયા તો પછી તું કહીશ ને એના એડમિશન રાખશું આપણે. હે હો ફેની કહે ને એના એડમિશન રાખશું, બીજું તો શું. કાં ફેની તું એમ કહીશ ને આને રાખવાના એને રાખશું. હો આમ જાંબુ મોઢામાં તારા જ જાય છે ને હે ફેની, કે બીજાને મોઢામાં? તારું જ મોઢું છે, ત્રીજું ભણે એટલે એને મને મજા આવે. મારા ગુરુ એરિયા જાંબુ ખાય છે, હમણાં જાંબુ ખાતા હતા, બહુ ભાવે જાંબુ. હા દેવાંશી બેન, બહુ સારી રીતે પતી ગયું. એટલે એ ક્યારેક એ જ વિચાર આવે. અને મારા સાથે હિતેશભાઈ વધારે હોય ગાડીમાં, તો મને એમ જ કે બેની કે તમે આપણે જે નક્કી કર્યું હશે ને
ભગવાને બધું પૂરું કર્યું છે કે એટલે કે આપણે નથી કરતા, અમે એમ જ કહી અમે નથી કરતા, ઉપરવાળા કરે છે, બધું ભગવાન કરે છે, અમે તો ખાલી એક નિમિત્ત છીએ. જો અમે કરતા હોય ને તો આ કાંઈ ન થાય, અમારામાં આટલી શક્તિ ન આવે પહેલાં તો અમે, એટલે બધું ભગવાન કરે છે, કરતો તો ભગવાન છે, અમે તો ખાલી એક નિમિત્ત છીએ. જમામણ કવિતાબેન નીકળી ગયા અને પછી હવે 2 દિવસ પછી એની ફ્લાઇટ છે. અમારી દીકરીઓને બધા બહુ રોયા છે. બધા મહેમાન આજે ગયા ને તો બહુ અમારી દીકરીઓને ઓછું લાગ્યું. આજે બધા મહેમાન નીકળી ગયા કેમ કે બધાની હવે, અને શિવજીભાઈની તો સીધા ફ્લાઇટમાં આવ્યા હતા, પછી એને એના ગામ જવું હોય ને વતન, અને બીજા મહેમાન આવ્યા હોય એને જવું હોય, કોઈની ફ્લાઇટ હોય, એટલે અમે વૈધા આવે. કા આ સૂનું સૂનું લાગે ને? હે સૂનું સૂનું લાગે ને? તમારા બધા વગર ગમતું નથી. પછી આપણે હરિદ્વારથી આવશો ને તમે ઘેરે થોડા દિવસ આવશો તો મને નહીં ગમે. નહીં જાવ તો નહીં જાવ, મારી પાસે રહેશો તો આપણે કાંઈ પણ મોજ કરી પડશે. ઉષાબેન સામાન ફેરવવા ગયા હતા, હું તો હરિદ્વાર હતી, અને એનો સામાન ક્યાંક કોકની ઘેરે રાખ્યો તો એ માસી હારે વાત કરી હતી મેં 2 દિવસ પહેલાં જ, તો કે એમ કહેતા હતા જાવું છે પણ હવે ખબર નહીં ક્યાં ગયા છે, કેમ કે પાછું એના પાસે ફોન નથી. એટલે અમે ફોનની ટ્રાય કરી હતી પણ એ કોકની ઘરે રોકાવા ગયા છે એમ કીધું. એના માસી છે ને એને ફોન કર્યો તો અમે. અમારો તો આખો આશ્રમ ખુલ્લો છે, આવો તો વેલકમ, જાવો તો ભીડકમ. શું હું નહોતી, હરિદ્વાર ગઈ હતી અને એ કંઈક કોકનો ફોન આવ્યો તો એને કોકની ઘેર સામાન રાખ્યો છે, તો એ બેન કે મેં 1 વર્ષ સામાન સાચવું, હવે તમારે સામાન લઈ જાઓ. એટલે એ સામાનનું કંઈક કરવા ગયા, શું કરવા ગયા કંઈ ખબર નથી. એના માસીનો નંબર હતો એટલે એના માસીને ઘેરે ગયા હતા, એના માસી હારે વાત કરી લીધી. એટલે અહીંયા કોઈ પરમિનન્ટ ન હોય, જેને સારું લાગે એટલા દિવસ રહે, અને અમારી કોઈ બંધણી છે જ નહીં, ગમે તો રહેવાનું નહીં તો જવાનું. એ જાય પછી બીજા આવે, એટલે અહીંયા તો સતત ચાલુ રહેતું જ હોય. અત્યારે સતીશભાઈ બેન છે, પછી એને કંઈક વળી આમ તેમ ભણાવવાનું, છોકરાઓને આગળ બહુ થાય તો એને જવું હોય તો એ જાય, બીજા આવે સેવામાં. અને અમે હમણાં પ્રયાગ હરિદ્વાર જાશું બધી દીકરીઓને લઈને, તે બેનની બધા હરિદ્વાર આવશે ત્યારે અહીં જયશ્રીબેન સંભાળશે, એટલે અહીંયા તો ફરતા રહેતા હોય બધા. અહીંયા તો બધી ટીમ ફરતી રહેતી હોય. ક્યાં પડી? હે કોની પડી હતી? હાલો, આ 10ની નોટ કોની છે? કાંઈ નહીં, મંદિરના ગલામ નાખ દે, મંદિરના ગલામ નાખ દે, પછી આપણે ગાયના ઘાસમાં લઈ લે. હા, હું તમારા વિડીયો બહુ જોઉં છું બેન, સુરતથી. સરસ. હમણાં 8 દિવસમાં પાછું આપણે ગોઠવી જ છીએ, બહુ ભવ્ય ને ભવ્ય, બધા સ્વામિનારાયણ ભાઈઓ બહેનો વડીલ બાળકો માટે. અને એ કોઈ પક્ષવાળા નહીં, ભગવાન પક્ષ, ભગવાનનો પક્ષ. એટલે તારીખ હવે નક્કી કરું જ છું ટૂંક સમયમાં. હરિદ્વાર આ દીકરીઓને એક્ઝામ પતશે એટલે જાશું, પછી આ બાની યાત્રા લઈને જાઉં ત્યારે જાશું. દીકરીઓ આજે ધીમે જમે જેમ થાકી ગયું છે, આરામથી જમે, થાકી ગયા છે આજે. જલ્દી હું કે આ નિરાતે જમ, કાંઈ ઉતાવળ નથી.
મારા વિડીયો જોઈને ફ્રેશ થઈ જાવ છો, તો હું થાકી જાઉં તો મારે ક્યાં ફ્રેશ થવા જવાનું? તમે બધા જે ભાવ પ્રેમ આપ્યો છે એનાથી મને આનંદ છે બહુ. આજે અંકલેશ્વરથી મળવા આવ્યા હતા, રાજકોટથી આવ્યા હતા, પણ આજે આ પ્રસંગમાં હું બહુ બેસી ન શકી. હું ભગવાનની કથા સાંભળીને ફ્રેશ થઈ જાઉં. ગોપાળાનંદ સ્વામીનો પરચો સાંભળું ને એટલે મને ગમે એવો થાક હોય ને, આમ મગજને બહુ શાંતિ લાગે. તમારે કોઈને સાંભળવું હોય ને, મારે તો ઉઠીને પેલું ઈ જ ચાલુ થાય. હું નાવા જાઉં એટલે ઈ જ ચાલુ થાય. જે સાળંગપુર હનુમાનજી પધરાવ્યા. હું બધાના ફોરવર્ડ કરું કા સંભળાય. આરામ કરવો પડે એવું લાગે છે. હવે કરી લેશું. લંડન જઈ આવો, ફ્રેશ થઈ જાવ એમ. લંડન ક્યાં કોઈ ના પાડે છે, પણ બધી જવાબદારી હોય ને. કાજલબેન, પરેશભાઈ, મારો વિડીયો જોવા બેન, તમારો વિડીયો જોવાનું વ્યસન પડી ગયું છે. બહુ મજા આવે. થેન્ક યુ, થેન્ક યુ. મને તમારી સાથે લાઈવમાં વાત કરવાની બધા સાથે મજા આવે. ક્યાંક પરિવાર હોય ને એવું લાગે. અને તમે બધા વિડીયો શેર કરતા રહેજો, જેથી કરીને તમારે એક વિડીયોથી દીકરીઓને કોઈ કાંઈ ગિફ્ટ આપે, જમાડે, તો દીકરીઓના દિલથી આશીર્વાદ મળશે. તો તમારા પેજ ઉપર, ઇન્સ્ટામાં, ફેસબુકમાં, વોટ્સએપમાં બધે શેર કરતા રહેવા. બેન જામનગર ક્યારે આવો? થોડાક સમયમાં આવીશ. અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે, બલદાણા ગામ. કોઈને પ્રસાદ આપવો હોય દીકરીઓને જમાડવા માટે તો કોન્ટેક નંબર છે 9817199323. અને કોઈને ગુપ્તક દાન જમાડવું હોય ને તોય ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે 9817199323. ઢોસા કેદી ખાવા? ઢોસા જમાડ કાલે હોય. એમ નહીં, તમે એમ કહો કાલ, તો હું કાલે ન થાય ને બધું. 2 દિવસ રાહ જોવી પડે. અમે તો જાગીને તમને સાંભળી રહી એટલે મોજ. થેન્ક યુ ભાઈ. મારા બેટા મારો ડાયલોગ શું આ એમ બોલી ને કાલે અહીંયા, એમ બોલી ને કે કાલે તમે એમ કીધું કે કાલે નહીં થાક ઉતરી છે, કીધું કાલ કે મારા બેટા ડાયલોગ માર્યો. આપણે ઢોસાનું ગોઠવશું હો. આપણે આ લાઇબ્રેરી બનાવી દીધી, રૂમ બનાવી દીધો. દાતાશ્રીની ઘરે, દીકરાની ઘરે લક્ષ્મી આવી, તો કે લક્ષ્મીને વધાવી જોઈએ ને, જો તો એના માટે તમે કે જે જમાડવું હોય તમે ચિંતા ન કરતા, તમે જમાડો. ઢોસા ખાવા મેં કે દીકરીઓ ઢોસા કરે છે એને. આપણે ઢોસાવાળાને પૂછી લઈ કેદી ટાઈમ છે. 5 વસ્તુ આવે: ઢોસા, મેંદુવડા, ઇડલી, સાંભાર, ઉત્પમ, મૈસૂર મસાલા, એવું હોય. જમાડશું એટલે એવું હોય. તમને જ જઈમાં ને તમે આવ્યા પછી ઢોસાનો પ્રોગ્રામ નથી રાખ્યો ને? તમે ક્યાં ગયા હતા? હોટલમાં તો ગયા હતા. એ ઢોસા જ હોય ખાલી, મસાલા સાદા. પણ ઓલા સ્પેશિયલ બનાવવા આવે રાજકોટથી, બોલાવી નથી રાખ્યા ને આપણે, એને બોલાવા. તમને મોજ ફરાવી દેવી. તમને એમ થવું જોઈએ કે આ પેટ દુખવા માંડ્યું જમી જમી. હો મંજુબેન, થેન્ક યુ. તમે વિડીયો જો. દયાબેન, હું પણ જોતી જોઉં. બેન ઉજાગરો ઓછો કરો, તમારી આંખો કાળી થઈ જાય છે. સાચી વાત છે. જય સ્વામિનારાયણ. ચાલો હમણાં બેનો બધા આવી જશે ગામના કીર્તન ગાવા. કેન્ડી ખાવી ને? આપણે હમણાં બધા માટે કેન્ડી મગાવી. હો ગાયું તું? કયું ગાયું? મેં નથી સાંભળ્યું, મને સંભળાવજો. કયું ગાયું તું? જમી થયો? હા, ઈ તો મેં તમારો વિડીયો લીધો ને. ઈ તો લીધો મેં, મૂક્યો તમારો વિડીયો.
મને આવડે છે. હાલ માડી હાલ તારા કામ પડ્યા છે, પછી ઈવાના તેડા આવ્યા છે. આપણે ગાશું આજે. કોને આવ્યા આજ હમણાં ટીપા મગાવી લઈ. સતીશ, એ સતીશ, જમીન ઓલા ડોક્ટર પાસે ટીપા લઈ આવજો ને, આંખું લાલ થઈ ગઈ. આને ટીપા આંખના, આ બેયને આંખ આવી હોય એવું થયું છે. આ બધા જમવા બેઠા, જો મને બોલાવે જ છે ક્યાં. હાલો હવે હું જમી લઉં હો. અમારી સામે લક્ષ્મીજી સામે બેઠા છે. હા, રસિકભાઈ માથુકિયા, તમારા લાઈવ વિડીયો રાતે 1 વાગે પૂરો થયો તો મને જોવાની મજા આવી ગઈ. આશાબેન તમને ધન્ય છે. માથુકિયા રસિકભાઈ સુરતથી. થેન્ક યુ ભાઈ. તમે બધા જે ભાવ પ્રેમ આપ્યો ને બધાનો ખૂબ ખૂબ આભાર. બહુ લોકો કાલ રાતે તમે જોતા હતા અને લાઈવ જોડાણા હતા. થેન્ક યુ. પ્રયાગવાળા બેન જમવા બેઠા. વિચારો એને કેટલો ભાવ લાગણી હશે. તે પ્રયાગથી આવી, વિચારો તો ખરા. અમે એક હોટલના માધ્યમથી મળ્યા હતા કે હું જ્યારે પ્રયાગમાં બધું નક્કી કરવા ગઈ કે મારે ક્યાં અધિકારીને મળવું, ક્યાં જગ્યા બધું, ત્યારે રહેવાનું તો હોટલમાં રોકાણી હતી. પછી ત્યાં હું મેનેજર સાથે બધી વાત કરતી હતી અને એ ત્યાં જમવા આવેલી હતી. તો મને એક તમારી વાત સાંભળીને મને બહુ આનંદ થયો એમ હિન્દીમાં. તો પછી મારો નંબર લીધો. એ કે તમે રિક્ષામાં ક્યાંય ન જતા, હું બધે તમને સ્કૂટી લઈને લઈ જઈશ. એટલે ભગવાને મોકલા હોય વિચારજો. નહીં તો હું તો ટ્રેનમાંથી ઉતરીને સીધી હોટલે ગઈ હતી. મારું ત્યાં કોઈ જાણીતું હતું નહીં. તો ભગવાને છે ને આમ એના હૃદયમાં વસીને કેમ સેવામાં મોકલી દીધા હોય એમ એને મોકલી દીધી હતી. પછી બધું નક્કી કર્યું, જગ્યા ફિક્સ ને બધે સાથે સાથે રહી. અને પછી અમે ગયા ત્યારે મહિનો દી, ત્યારે ટાઈમ હોય ત્યારે કોલેજેથી આવીને સેવા કરવા આવે. એવી રીતના લાગણીથી બંધાઈ ગયા. તો અહીંયા તે કાંઈ વિચારો. એટલે કેટલો એનો ખૂબ ખૂબ આભાર એના ભાવ પ્રેમને. અને ભગવાન એના કાંઈક પૂર્વના આપણા લેણા દેણા હોય ને ત્યારે જ મળતા હોય. અને એને સત્સંગમાં એવું હું પૂજા કરતી હોય, ભગવાન થાળ, તો મને રોજ એમ ક્યાં ભગવાનની પૂજા કરો, ક્યાં ભગવાનની. હું કહું આ સ્વામિનારાયણ છે એમ. એટલે પછી હું એને વાત કરતો કે મને કંઠી પહેરવી છે. મારી પાસે ત્યાં કંઠી તો હતી નહીં. પછી અહીંયા આવી એટલે અહીં કંઠી પહેરી. આપણે સાંખ્યોગી બેન હીરાબા છે, મેં કીધું એના એ તન પહેરાવે. પછી કંઠી પહેરી, ભગવાનની મૂર્તિ લઈ જાવી અને ભગવાનની પૂજા કરી. એટલે આ કરવાવાળો ભગવાન છે. એટલે હું એમ જ કહું, જે ઈર્ષા કરતા હશે ને ભગવાન પાંદડે પાંદડે નામ લખાશે. એટલે કોઈ દિવસ કોઈની ખોટી મેલી મુરાદે પૂરી ભગવાન કરતોય નથી ને કરશે નહીં. એટલે ખોટી ઈર્ષા રહેવા દેવી બસ. એટલે એને કેટલો ભાવ પ્રેમ, એમ બહુ આનંદ થયો. થેન્ક યુ ભૈયા. બ્રાહ્મણે રમેશ ચંદ્ર, થેન્ક યુ ભૈયા. બધા મજા કરે. ચાલો, જય સ્વામિનારાયણ. હું જમી લઉં. સોફરામાં એસી લગાવજે તું હો. અને ખુલ્લા પગે તડકે જો કોઈ નહીં જવાનું. તમને દિવસમાં 3 વાર ટોકું છું. હવે તમને ખુલ્લા પગે દેખી ગઈ ને એટલે સાવરણો લઈને આખું ગ્રાઉન્ડ વળાવીશ. આ કઈ હોય એટલે ચપ્પલ વગર દોડ્યા તડકે માંદા ન પડી. ચપ્પલની ટેવ જ નથી પગમાં એકઈને. છાંયો હોય તો વાંધો નહીં, પણ તડકે હવે એકઈનું ન જોવી જોઈએ ચપ્પલ વગર હો. જય સ્વામિનારાયણ. તો તમારા માટે કહું છું, તાવ આવી જાય. એ તમને ખોટું લાગશે, ખાચું લાગે, દીદી તો કહેવાના એમ નહીં, એ તો કહેવાના. હું કહેવાની. ચાલો બધાને જય સ્વામી. આપણો આશ્રમ ક્યાં આવે? થેન્ક યુ.
ચાલો થેન્ક યુ બધાનો ખૂબ ખૂબ આભાર. મળશું પાછા આજે રાતે, હમણાં ગરબા ગાશું ને ત્યારે. એટલે તમારે 2 જ ગરબા ગાવાના, 2 જ ગરબા ગાઈને સુઈ જવાનું. લેસન બાકી નથી ને? ફરિયાદ ન આવી જોઈએ મને. અય તમે લેસન કરવા બેસ્યા? હાલો હાલો, આજે લેસન છે, તમે વાળો જાઓ. હાલો જાઓ બધાય, હાલો. તમારું હોમવર્ક બાકી હોય બેસ જાઓ, તમારે બાકી છે ને લખવાનું. જાઓ હાલો. બા જમજો હો. કાંઈ જોઈ છે? એડ્રેસ બોલે, જોરદાર બોલે ને. કીર્તન મસ્ત, બધું ડાય છે. એમ તો તોફાન કરે, શું કરી પછી ક્યારેક બાળક છે તો એટલું તો કરશે. એમ તો ઘણી ભૂલું કરેલી છે. મારા પાસે બધા કાગળ છે. આવ, મારા પાસે બધા કાગળ હોય. ઘણી બધી ભૂલું તોય આપણે જાતિ ભૂલ કરી, કેમ કે એને પછી એમાંથી સુધારવી એ મારી ફરજ છે. એટલે એમાંથી સુધારીને પાટે લાઈને લાવું છું. જેટલા લાઈને આવશે એની જિંદગી બનશે. કેમ કે નહીંતર એવી ભૂલું છે ને કે એક દિવસ આશ્રમમાં ન રાખી શકી. બધાના કાગળ મારી પાસે હોય જ. એને ન ખબર, હું ગમે ત્યારે એના બેગ બધું ચેક થાય. અચાનક જ રેડ પડે. પ્રોગ્રામ જોવાનો આનંદ આવી જાય છે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ ભાઈ. ખૂબ ખૂબ આભાર. સરસ ઓપનિંગ રહ્યું. આવો સરસ થઈ ગયું ઓપનિંગ. જય સ્વામિનારાયણ. ચાલો બધા.